ચાવડા મહામંત્રી અને સાંસદ શ્રી, ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ, મહામંત્રી શ્રી રજનીભાઈ, હેમલભાઈ વ્યાસ, સૌમિત્રો, આદરણીય પ્રધાનમંત્રી દ્વારા છેલ્લા 10 વર્ષના શાસનમાં વિદેશમાં ફસાયેલા કે મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે જે મોદી છે તો મુમકિન છે, આ વાતને સાબિત કરતા અનેક દાખલાઓ આપણી સામે આવ્યા છે. દાખલા તરીકે ભારતીય નૌકાદળના પૂર્વ જવાનોને કતારમાં ફાંસીની સજા કરવામાં આવી હતી અને આપણને ખબર છે કે ત્યાંના કાયદા મુજબ જે ઝડપમાં કેસ ચલાવીને એમને બચાવની તક નથી મળી, એના કારણે આખા દેશમાં એક પ્રકારનું ભયનું અને પૂર્વ સૈનિકો પ્રત્યે સહાનુભૂતિનું એક વાતાવરણ બન્યું હતું. આખા દેશને વિશ્વાસ હતો કે મોદીજી છે તો આ ફાંસીની સજામાંથી બધાને બચાવી લેશે અને આજે એ ફાંસીની સજા રદ કરીને કતારથી બધા જ સૈનિકો, પૂર્વ સૈનિકો એ પાછા આવી ગયા છે. પૂર્વ સૈનિકોએ દેશમાં આવીને પહેલી વાત એ કરી છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા એટલા જ માટે અમે જીવિત પાછા આવ્યા છીએ અને એનો સંપૂર્ણ જશ એ એમણે નરેન્દ્ર મોદી સાહેબને આપ્યો છે. અગાઉ ઓક્ટોબર 2022થી કતાર પોલીસે 8 ભારતીય ભૂતપૂર્વ નૌકાદળના જવાનોની ધરપકડ કરી હતી અને આ ભારતીયોને મૃત્યુદંડની સજા ફરમાવી હતી. જે બાદ મોદી સરકાર દ્વારા તેમને બચાવવાના પ્રયાસો શરૂ થયા. COP20 સમિટમાં વડાપ્રધાન મોદીએ કતારના અમીર શેખ તથા તમીમ બિન અહમદ અલ થાની સાથે મુલાકાત કરી અને આ મુદ્દે ચર્ચા કરી હતી અને એનું સારું પરિણામ આવ્યું અને આજે બધા જ પૂર્વ સૈનિકો સહી સલામત પાછા આવ્યા છે. આખા દેશમાં એક વિશ્વાસનું અને એક આનંદનું વાતાવરણ અને મોદી સાહેબ પ્રત્યે જે વિશ્વાસ હતો એ વધેલાનું વાતાવરણ એ આપણને આજે જોવા મળી રહ્યું છે. વિદેશમાં મુશ્કેલીમાં ફસાયેલા નાગરિકો માટે મોદી સરકાર હંમેશા પ્રાથમિકતાના ધોરણે પગલાઓ લઈને કામ કરે છે. આ પહેલીવાર નથી કે જ્યારે ભારતે કટોકટીના સમયમાં પોતાના નાગરિકોને વિદેશની ભૂમિ પરથી સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવ્યા હોય. આવા પહેલાં ઘણા મોટા ઓપરેશન સફળતાપૂર્વક મોદી સાહેબે અને મોદી સાહેબની સરકારે કર્યા છે. 27 ફેબ્રુઆરી 2019ના રોજ જ્યારે આપણો પાયલોટ અભિનંદન એ પાકિસ્તાનની F-16 વિમાનને તોડીને એનું પોતાનું વિમાન જ્યારે તૂટી પડ્યું અને એ પાકિસ્તાનની હદમાં પડ્યો ત્યારે દુશ્મન દેશના હાથમાં આવેલા આપણા સૈનિકની માટે એની પર કેવી યાતનાઓ આવશે અને મૃત્યુદંડ આપવામાં આવશે એ પ્રકારનો ભયનું વાતાવરણ આખા દેશમાં હતું. ત્યારે પણ મોદી સાહેબે 24 કલાકની અંદર પાકિસ્તાને આપણા આ કપ્તાનને સહી સલામત પાછો લાવવા માટે સંસદમાં ઠરાવ કરીને પાછો મોકલવો પડ્યો. આ કદાચ દુનિયાના ઇતિહાસમાં, દુનિયાના યુદ્ધના ઇતિહાસમાં આ પહેલો બનાવ છે કે 24 કલાકમાં કોઈ પાયલોટને એમણે સહી સલામત પાછો આપ્યો હોય. 2014માં પણ ISS દ્વારા ઇરાકમાં હુમલા બાદ 46 ભારતીય નર્સો, જેમાં મોટાભાગની કેરળની રહેવાસી હતી, તેઓને પણ મોદી સાહેબે મદદ કરીને સહી સલામત પાછા લાવ્યા હતા. ઇઝરાયલમાં યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઓપરેશન અજય મિશન હેઠળ જે ઝુંબેશ ચલાવી અને ત્યાંના લોકોને, ત્યાં વસતા આપણા લોકોને બધાને સહી સલામત પાછા લાવ્યા હતા. ઓપરેશન કાવેરી 2023માં એપ્રિલમાં સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે દેશના કુલ 4097 લોકોને એ દેશમાં સહી સલામત મોદી સાહેબની સરકાર પાછા લાવ્યા હતા. ઓપરેશન દોસ્ત 2023 ફેબ્રુઆરીમાં તુર્કી અને સિરિયામાં આવેલ ભયાનક ભૂકંપના કારણે જે આપણા લોકો ત્યાં ફસાયા હતા એમને પણ સહી સલામત આપણા દેશમાં પાછા લાવ્યા હતા. ઓપરેશન ગંગા 2022 24 ફેબ્રુઆરી રશિયા યુક્રેન વચ્ચે જે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે આપણા દેશના જે યુવાનો, વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હતા એમને સહી સલામત લાવવા માટે એકમાત્ર દુનિયામાં કોઈ દેશે પ્રયત્ન કર્યો સફળતાપૂર્વક તો એ મોદી સાહેબે કર્યો, આપણા દેશે કર્યો. એના કારણે તમામ વિદ્યાર્થીઓ સહી સલામત આવ્યા. પણ આપણો જે રાષ્ટ્રધ્વજનું સન્માન પણ એમાં દેખાયું
કે જેના જેના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો એ સહી સલામત આવ્યા. એ આપણા પડોશી વિરોધી દેશના વિદ્યાર્થીઓ પણ એ રાષ્ટ્રધ્વજ હાથમાં રાખીને પોતાનો જાન બચાવ્યો. એ આપણા દેશના ઝંડાની જે તાકાતનું પ્રદર્શન પણ એ આપણને એમાં જોવા મળે છે. ઓપરેશન દેવી શક્તિ 2021માં ઓગસ્ટમાં ઓપરેશન દેવી શક્તિ શરૂ કર્યું. આ મિશન હેઠળ કુલ 669 લોકોને યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી એને સહી સલામત પાછા લાવવામાં આવ્યા હતા. ઓપરેશન વંદે ભારત 2021 સમગ્ર વિશ્વમાં કોરોનાનો રોગચાળો ચાલુ થયો હતો ત્યારે 2.17 લાખથી વધુ આપણા ભારતીયોને અલગ અલગ દેશોમાંથી સહી સલામત મોદી સાહેબે પાછા લાવ્યા હતા. અને એના કારણે એમણે ત્યાં કોઈ મુશ્કેલીઓ વેઠવી નહીં પડી હતી. એ પણ ખૂબ મોટું કામ મોદી સાહેબે ત્યારે પણ કર્યું હતું. ઓપરેશન સમુદ્ર સેતુ 2020 કોરોના રોગચાળા દરમિયાન વિદેશમાં વસતા ભારતીયો દેશમાં લાવવા માટે 2020ના રોજ નૌકાદળનું ઓપરેશન પણ સમુદ્ર સેતુ કરવામાં આવ્યું હતું. જેમાં પણ 3,992 ભારતીય નાગરિકોને દરિયાઈ માર્ગે દેશમાં સહી સલામત પાછા લાવવામાં આવ્યા હતા. વુહાન એજ્યુકેશન ચીન ફેબ્રુઆરી 2020માં એર ઇન્ડિયાએ 654 મુસાફરોને પરત લાવવા માટે 2 વિશેષ ફ્લાઇટનું સંચાલન કર્યું હતું. જેમાં 647 ભારતીયો અને 7 માલદીવોને પણ બચાવીને પાછા લાવ્યા હતા. ઓપરેશન સંકટ મોચન મોદી સરકારે દક્ષિણ સુદાનમાં ફસાયેલા આપણા 600 ભારતીય નાગરિકોને સહી સલામત બચાવીને પાછા લાવ્યા હતા. બ્રસેલ્સ એવિકેશન માર્ચ 2016માં બેલ્જિયમમાં જેન્ટમમાં બ્રસેલ્સ એરપોર્ટ પર અને સેન્ટ્રલ બ્રસેલ્સના માલવિક મેટ્રો સ્ટેશન પર આતંકવાદીઓ હુમલા થયા હતા. આ હુમલા બાદ 28 ક્રૂ મેમ્બર સહિત કુલ 242 ભારતીયોને હવાઈ માર્ગે સુરક્ષિત લાવવામાં આવ્યા હતા. ઓપરેશન મૈત્રી 2015માં નેપાળના ભૂકંપ પછી ભારતે ઓપરેશન મૈત્રી શરૂ કર્યું હતું. લશ્કરી અને ખાનગી એરક્રાફ્ટનો ઉપયોગ કરીને સંયુક્ત આર્મી એરફોર્સના ઓપરેશનના ભાગરૂપે નેપાળથી 5,000થી વધુ ભારતીયોને દેશમાં સહી સલામત લાવવામાં આવ્યા હતા. અને જર્મનીમાંથી પણ 170 વિદેશી નાગરિકોને એ સુરક્ષિત લાવવામાં આવ્યા હતા. ઓપરેશન રાહતમાં 2015માં યમનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું. પાછળથી સાઉદી અરેબિયાની નો ફ્લાય ઝોનની ઘોષણાથી હજારો ભારતીયો ત્યાં ફસાયા હતા. અને ભારતે યમનમાં ફસાયેલા 4,640 ભારતીયો ઉપરાંત 41%થી વધુ દેશોમાંથી 960 વિદેશી નાગરિકોને પણ સહી સલામત આપણા દેશમાં પાછા લાવ્યા હતા. ઇરાકથી ભારતીયો 2014માં હુખાર આતંકવાદી સંસ્થા ISIS દ્વારા જૂન 2014માં ઇરાકમાં થયેલા હુમલા બાદ 46 ભારતીય નર્સો, જેમાં મોટાભાગની કેરળની હતી, એમને પણ એ પાછા લાવવામાં આવ્યા હતા. આવા અનેક ઓપરેશનો દ્વારા આપણા દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ અન્ય દેશમાં કોઈ પણ મુશ્કેલીમાં ફસાયો હોય, કોરોનામાં હોય, ગૃહયુદ્ધમાં હોય, ભૂકંપમાં હોય, આર્મી અને અર્ધલશ્કરી દળોની વચ્ચેના યુદ્ધમાં હોય, આ દરેક વખતે જે હજારો લોકો જે આપણા દેશમાંથી બહાર અન્ય દેશોમાં રહે છે એમને આશા હતી, મીટ માંડીને બેઠા હતા મોદી સાહેબ તરફ. કોરોના જેવા કપરા કાળની અંદર પણ આખા દેશના લોકોને રસી મુકાવવા માટે તથા બાકીના પ્રયત્ન કરીને બાકીની કામગીરી જોવાની હતી, ઓક્સિજનની વ્યવસ્થા કરવાની હતી. આ વ્યસ્તતા વચ્ચે પણ મોદી સાહેબે અન્ય દેશોમાં ફસાયેલા એ આપણા તમામ લોકોને સહી સલામત પાછા લાવવામાં આવ્યા હતા. અને એટલા જ માટે લોકો કહે છે કે મોદી હે તો મુમકિન હે. એ વારંવાર મોદી સાહેબે અને મોદી સાહેબની સરકારે એ પ્રસ્થાપિત કર્યું છે. આજે આખો દેશ જે એમના તરફ મીટ માંડીને બેઠો છે. આજના બનાવ પછી એમની આશાઓ વધારે જાગી છે. કતારના આ 8 પૂર્વ નૌકા સૈનિકો એમને ચોક્કસ ફાંસી આપવામાં આવશે એવો ડર જે બધાને હતો, ત્યારે એમને આશાનું કિરણ એ પૂર્વ સૈનિકોને, એમના ફેમિલીને અને આપણા દેશના લોકોને આશાનું કોઈ કિરણ હતું એ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતું. અને મોદી સાહેબે એને સાર્થક કરીને બધાની આશાઓ પૂર્ણ કરીને એ તમામ પૂર્વ સૈનિકોને સહી સલામત પાછા લાવ્યા છે. હું આપના માધ્યમથી આપણા ગુજરાતના સૌ ભાઈ બહેનોને કહેવા માગું છું કે મોદીજીએ
अनेक आवा ऑपरेशन द्वारा देशना कोईपण नागरिक ज्यां पण वसतो होय, ए जम्मू काश्मीर में होय, ए सूडान में होय, इजरायल में होय, यूक्रेन में होय, आ दरेक जग्याए एने जरूरी मदद पहोंचाडीने एने सही सलामत लाववानुं काम कर्युं छे। साथे साथे केटलाक विदेशीओने पण त्यांथी अहींया लावीने अहींयाथी पोताना वतनमा एमणे मोकल्या छे। ए रीते खूब महत्वनी कामगीरी मोदी साहेब बजावी छे। અમે મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પૂર્વ સૈનિકો કે સહી સલામત પાછા આવ્યા છે એમને એમના કુટુંબને એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। ધન્યવાદ। नमस्कार। हमारे आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने 10 साल में कई बार हमारे देश के लोग अलग अलग देशों में विदेशों में कोई मुश्किल में आ गए, कोई तकलीफ में हो, तब उन्होंने उनके लिए सहायता पूरी कर उनको सही सलामत उनको वापस हमारे देश में वापस लाए। जो अभी कतार में हमारे 8 पूर्व सैनिक जिनको वहाँ की सरकार ने फांसी की सजा सुनाई थी, पूरे देश में डर का माहौल हो गया था, हमारे पूर्व सैनिकों को फांसी हो जाएगी, उसकी वजह से पूरे देश के लोग सहमे हुए थे। वो उनको आशा थी, वो पूर्व सैनिकों को भी आशा थी, उनको फैमिली को भी आशा थी और हमारे देश के लोगों को भी आशा थी कि मोदी जी है तो कुछ न कुछ करेंगे। आज मोदी जी ने उनको सबको कल सही सलामत हमारे देश में वापस लाए हैं। उनकी फांसी की जो सज़ा हुई थी वो रद्द की गई है। ये बहुत बड़ा काम देश में जो हुआ है, उसकी वजह से देश के लोगों का भी आत्मविश्वास भी बढ़ा है, मोदी साहब के प्रति उनकी सहानुभूति और विश्वास भी बढ़ा है। ऐसे कई इंसिडेंट्स बने। कोरोना के समय में विदेशों में फंसे हुए हजारों लोगों को मोदी साहब ने यहाँ सही सलामत वापस लाया। जब हमारे देश में डर का माहौल था, सभी यातायात बंद थी, उस टाइम उन्होंने यहाँ पर ऑक्सीजन की व्यवस्था करनी थी, रस्सी की व्यवस्था करनी थी, वो सब करने के साथ अनाज देना था और सभी व्यवस्था के साथ साथ उन्होंने विदेश में फंसे हमारे नागरिकों को भी सही सलामत लाने का काम भी किया और 100% किया। यूक्रेन के युद्ध के समय में हमारे जो विद्यार्थी वहाँ पढ़ रहे थे, उनको भी सही सलामत लाने के लिए उन्होंने काम किया और युद्ध को रोककर हमारे देश के बच्चों को सही सलामत वापस निकाला। और उसी समय हमने देखा कि हमारे राष्ट्रध्वज की कितना महत्व है। कई पाकिस्तान के कई विद्यार्थी वो भी हमारे देश के स्टूडेंट के साथ उन्होंने भी अपने हाथ में हमारा तिरंगा पकड़ के वो भी सही सलामत निकले। ये झंडे की इतनी शान ये मोदी साहब ने बढ़ाई और सभी बच्चों को वहाँ लेके आ सके। इसी तरह जहाँ सूडान में कई 46 नर्स वहाँ फंसी हुई थी, उसमें महत्तम केरल की महिलाएं थी, उन सबको भी मोदी साहब ने वापस लाए हैं। ऐसे हर जगह इजराइल का युद्ध हो कि बाकी कोई इंसिडेंट्स हो कि कश्मीर में कोई इंसिडेंट बना हो या नेपाल में भूकंप हुआ हो, हर जगह में फंसे हुए सभी लोगों को आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने पूरी व्यवस्था के साथ उनको सही सलामत लाने की व्यवस्था की और उसकी वजह से उसमें एक भी जान हानि नहीं हुई। आज पूरा देश जो मोदी साहब के ऊपर भरोसा करता है, उनको लगता है कि मोदी है तो मुमकिन है। अब ये सब इंसिडेंट